હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવશું ફરાળી દહીં વડા, એકદમ સોફ્ટ, મોઢામાં નાખતા જ ઓગળી જાય એવા। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ ઝટપટ બની જતા ફરાળી દહીં વડા। તો આજે આપણે દહીં વડા સામા ચાવલથી બનાવશું, તો જેને મોરૈયો પણ કહે છે અને સાંબો પણ કહે છે। તો અડધો કપ મેં મોરૈયો લીધેલો છે। તો મોરૈયાને મોટા વાસણમાં લઈ અને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેશું। તો પાણી કાઢી લેશું અને આ જ રીતે બીજી વખત પણ ધોઈ લેશું। અહીંયા મોરૈયો ધોઈ લીધો છે, તો મોરૈયો આપણે કુકરમાં લઈ લેશું। મોરૈયો ધોઈ અને થોડું પાણી રાખેલું છે, જેથી આપણે મોરૈયાને કુકરમાં લેવામાં આસાની રહે। આ દહીંવાડા એકદમ ઇન્સ્ટન્ટ બને છે। આ દહીંવાડામાં તમારે પલાળવાની કે પીસવાની કોઈ માથાકૂટ નથી રહેતી અને ફરાળી દહીંવડા તમારે પહેલાં દહીંવડા બનાવો છો એવા જ સ્વાદિષ્ટ અને એકદમ સોફ્ટ બને છે। તો અહીંયા મોરૈયો બધો કુકરમાં લઈ લીધો છે અને મોરૈયાને બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેકા આ રીતના ટુકડા કરીને લીધા છે। જો તમે મોટું બટેકું લેતા હોય તો એક જ લેવાનું। તો બટેકા પણ આપણે મોરૈયા સાથે લઈ લેશું। આપણે અડધો કપ મોરૈયો લીધો, તો 1 કપ પાણી લેવાનું છે। 1 કપ પાણી નાખી કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 સીટી થવા દેશું। 2 સીટીમાં જ આપણો મોરૈયો એકદમ સરસ બફાઈ જશે। હવે આપણો મોરૈયો અને બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે દહીંવડા માટે ગ્રીન ચટણી તૈયાર કરી લેશું। ચટણી બનાવવા માટે અહીંયા મેં લીલા ધાણા લીધા છે, જે દાંડલી સહિત જ લીધા છે। 2 મીડિયમ સાઇઝના મરચાં લીધા છે। જો તમારા મરચાં તીખા હોય તો ઓછા લેવાના। 15 થી 20 દાણા સિંગના લીધા છે। તો મિક્સર જારમાં લઈ લેશું મરચાં, સિંગદાણા ને કોથમરી। અત્યારે હું આદું નથી નાખતી, પણ જો તમારે આદું નાખવું હોય તો આ ટાઈમે ચટણીમાં આદું પણ નાખી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ નાખશું। બે આઈસ ક્યુબ નાખી અને ચટણી પીસી લેશું। આઈસ ક્યુબ નાખવાથી ચટણીનો કલર એકદમ સરસ આવે છે। ચટણી પીસી લેશું। અહીં આપણી ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે। આવી એકદમ સરસ સ્મૂથ ચટણી તૈયાર કરવાની છે। તો પીસેલી ચટણી એક બાઉલમાં કાઢી લેશું। હવે આપણો મોરૈયો પણ જોઈ લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મોરૈયો એકદમ સરસ બફાઈ ગયો છે અને મોરૈયાની સાથે બટેકા પણ સરસ બફાઈ ગયા છે। તો બટેકા અને મોરૈયો આપણે એક મોટા વાસણમાં લઈ લેશું। મોરૈયો બાફવામાં પાણીનું પ્રમાણ ખાસ મહત્વનું છે। જો તમે 1 કપ મોરૈયો લેતા હોય તો સામે 2 કપ પાણી લેવાનું, મીન્સ કે જેટલો મોરૈયો છે એના કરતાં ડબલ પાણીનો ઉપયોગ કરવાનો છે। હવે મસાલા કરી લેશું। મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર। શેકેલા જીરાના પાવડરથી દહીંવાડામાં ખૂબ જ સરસ સ્વાદ આવશે। ચપટી કાળા મરીનો ભૂકો। કાળા મરીનો ભૂકો નાખવો ટોટલી ઓપ્શનલ છે, પણ કોઈ પણ ફરાળી આઈટમમાં થોડો તમે મરીનો ભૂકો નાખશો તો પચવામાં હળવું રહેશે અને સ્વાદિષ્ટ પણ બનશે। 7 થી 8 કાજુના ટુકડા લીધા છે અને સાથે એટલી જ કિસમિસ લીધેલી છે। કાજુ અને કિસમિસ નાખવી ટોટલી ઓપ્શનલ છે। કાજુ કિસમિસ નાખવાથી દહીંવાડાને એકદમ સરસ સ્વાદ આવે છે। ચમચાની મદદથી બધું ભેગું કરી લેશું, સાથે બટેટા પણ મેશ કરતા રહેશું। તો અહીંયા મેં ચમચાની મદદથી બધું મિક્સ કરી લીધું છે। બટેકા અને મોરૈયો બંને ગરમ હોવાથી આ રીતે આપણે ચમચાથી જ મિક્સ કરવાનું અને કાં પછી સાવ ઠંડુ થવા દેવાનું, પછી હાથેથી મિક્સ કરવાનું। દહીંવાડા માટેનું મિશ્રણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। તો તમારી પસંદગી મુજબ તમે બોલ્સ બનાવી શકો છો। આ રીતના થોડું મિશ્રણ હાથમાં લઈ અને હળવા હાથે બોલ્સ બનાવી લેશું। તો ફ્રેન્ડ્સ, સામા પાચમ આવે એટલે આપણે સામાની ઘણી બધી આઈટમો બનાવતા હોઈએ છીએ। કોઈ ખીર બનાવે, કોઈ ખીચડી બનાવે, અલગ અલગ રેસીપી બનાવતા હોઈએ છીએ, પણ આ સામા પાચમ ઉપર તમે આ સામાના દહીંવડા બનાવો, બધાને ખૂબ જ પસંદ આવશે અને સાથે હેલ્ધી પણ એટલા બને છે। તો આ રીતે આપણે એક સરખા બધા બોલ્સ તૈયાર કરી લેશું। તો
તો અહીંયા મેં બધા વડા તૈયાર કરી લીધા છે। તો અડધો કપ આપણે મોરૈયો બાફેલો, અડધા કપ મોરૈયામાંથી 15 વડા તૈયાર થયેલા છે। 15 વડા તમે 3 વ્યક્તિને આરામથી સર્વ કરી શકો એટલા થાય છે। હવે આ વડા આપણે તળી લેશું। વડા તળવા માટે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થતાં વડા આપણે તળવામાં નાખી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખશું। વડા એક સાઈડ થોડા તળાઈ જાય પછી હળવા હાથે આ રીતે પલટાવશું। વડાના બોલ મીડિયમ સાઇઝના જ બનાવવાના, તળાતા થોડા વડા ફૂલશે એટલે પરફેક્ટ માપમાં આવી જશે। વડાના બોલ્સ બનાવવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે બોલ્સ બનાવવા ટાઈમે બોલ્સમાં બિલકુલ એર ના રહેવી જોઈએ, એ રીતે તમારે બોલ્સ બનાવવાના। જો બોલ્સમાં થોડી પણ એર રહેલી હશે, મીન્સ કે હવા રહેલી હશે, તો તળવા ટાઈમે વડા તરત ફાટી જશે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ સરસ તળાઈ ગયા છે। તળાયેલા વડા આપણે ઝારાથી લઈ લેશું। આ જ રીતે બાકીના વડા પણ તળી લેશું। તો આપણા બધા જ વડા તળા અને તૈયાર થઈ ગયા છે। હવે તૈયાર થયેલા વડા આપણે પાણીમાં રાખી દઈશું। જેટલા વડા તમારે સર્વ કરવાના હોય એટલા જ વડા પાણીમાં નાખવાના છે। વડા પાણીમાં રાખવાથી એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે। અત્યારે હું 6 વડા સાઈડ પર રાખી દઉં છું અને બાકીના વડા પાણીમાં પલાળી દઈશું। વડા પાણીમાં રાખ્યા પછી આપણે વડા માટેનું સ્પેશિયલ દહીં તૈયાર કરી લેશું। વડા માટેનું દહીં તૈયાર કરવા માટે બાઉલ ઉપર આ રીતે ચાયણો રાખેલો છે। દહીં લેશું। આવું ચોસલા પડતું દહીં કઈ રીતે જમાવવું એનો વિડીયો હું તમારી સાથે શેર કરી ચૂકી છું। લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો એકદમ પાતળું પાણી જેવું દૂધ હશે તો પણ તમારું દહીં એકદમ સરસ ચોસલા પડતું તૈયાર થશે। તો 2 ચમચા દહીં સાથે હું 2 ચમચી ખાંડ નાખું છું। દળેલી ખાંડ લીધેલી છે। દહીંવડા માટેનું દહીં જમાવવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં બિલકુલ ખાટું ના હોવું જોઈએ। જો દહીં વધારે ખાટું હશે તો દહીંમાં ખાંડનું પ્રમાણ થોડું વધારે રાખવું પડશે। આ રીતે દહીં અને ખાંડ ચાયણામાં ગાળતા એકદમ સરસ સ્મૂથ દહીં તૈયાર થશે। ચાયણામાં નીચે રહેલું દહીં ચમચાની મદદથી લઈ લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ દહીં તૈયાર થઈ ગયું છે। અને આ બાજુ આપણા વડા પણ પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે। તો આપણા વડા પાણીમાં રાખ્યા પછી એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। હાથેથી થોડું પ્રેસ કરી અને વડામાં રહેલું પાણી કાઢી નાખશું। વડા પ્લેટમાં લીધા પછી ઉપર દહીં નાખશું। અને તૈયાર કરેલી ગ્રીન ચટણી નાખશું। સાથે મેં ખજૂર આંબલીની ચટણી બનાવેલી છે। આ ખજૂર આંબલીની ચટણીમાં ગોળનો ઉપયોગ કરેલો નથી, પણ જો તમે ફરાળમાં ગોળ ખાતા હોય તો તમે ગોળનો ઉપયોગ કરી શકો છો। આમાં કોઈ પણ વસ્તુ તમે જો ફરાળમાં ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। થોડી કિસમિસ નાખશું, થોડા કાજુના ટુકડા નાખશું, અને અહીંયા તૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરું છું। જો તમે તૂટી ફ્રૂટી ફરાળમાં ના ખાતા હોય તો એક તૂટી ફ્રૂટીની જગ્યાએ દાડમના દાણા નાખી શકો છો। થોડી તાજા કોથમરીના પાન નાખશું। તો તૈયાર છે માત્ર 10 જ મિનિટમાં બની જતા ફરાળી દહીં વડા। તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આ માત્ર 10 જ મિનિટમાં તૈયાર થતા ખૂબ જ હેલ્ધી અને સોફ્ટ એવા દહીંવડાની રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।